પણ રાજપૂતો છે માથા પડી ગયા પછી 50-50 ને 100 ને કાપી નાખે, એટલે આપણે ધ્યાન રાખવું પડશે. એ વાત પાકી છે. આખા વિશ્વની માલિકો માથા પીડ્યા પછી કોઈ લડ્યું હોય તો આ દેશની ધરતીના યુવાનો જ લડ્યા છે, બાકી વિશ્વમાં આપણો આવો ઇતિહાસ નથી. વાંચી લેવાની છૂટ છે. 1920 ની વાત છે. વટ કેવો હોય રાજપૂતનો, અને રાજસ્થાનની ધરતીના અલવર મહારાજ જયસિંહજી ઈ જ્યારે લંડનની માલિકો ગયેલા, 1920 ની વાત કરું છું, દેશ આઝાદ નહોતો થયો, અને 5 સ્ટાર હોટલમાં પોતે રોકાણા હતા, અને સવારના પોરમાં સ્નાન કરી અને સાદા પોશાકમાં બજારમાં નીકળ્યા, અને ગાડીના બહુ કારના બહુ શોખીન, રોલ્સ રોયનો શોરૂમ જોયો, રોલ્સ રોયની ગાડીનો, એટલે અંદર વયા ગયા. અને અંદર ગયા એટલે સેલ્સમેનો અને જે મેનેજરો હતા એ સકર વકર ડોળા કરવા માંડ્યા, કારણ કે એ હિન્દુસ્તાનીઓને એ વખતે કાંઈ માનતા જ નહીં, આ તો આપણા ગુલામ એમ. એટલે અંદર જઈને કીધું કે મારે ગાડી લેવી છે આ રોલ્સ રોયની એકાદી, શું ભાવ છે એમ. એટલે સેલ્સમેન એવું બોલ્યો કે આ રોલ્સ રોયની ગાડી છે, આ બનેલી ઘટના કહું છું તમને, આ રોલ્સ રોયની ગાડી છે, આની લેવાની વાત તો પછી છે, પણ રોલ્સ રોયની ગાડીનો ભાવ પૂછો ને એ તમારી હિન્દુસ્તાનીઓની ઓકાત નથી, આવું કીધું. પણ પગથી માથેથી વિરમણ ગઈ ભાઈ રાજપૂતને. બહાર નીકળી ગયો. બહાર નીકળીને જે હોટલમાં રોકાણા હતા ત્યાં જઈને હોટલમાંથી ફોન કરાવ્યો. શોરૂમના મેનેજરે અપમાન કર્યું હતું, પણ શોરૂમના માલિકને ફોન કરાવ્યો કે ભારતમાંથી, ઇન્ડિયામાંથી મહારાજ જયસિંહજી આવ્યા છે, અલવર મહારાજ જયસિંહજી, અને એને રોલ્સ રોયની ગાડી લેવી છે. પણ પછી તો રેડ કાર્પેટ પથરાઈ ગઈ, બીજી વાર તૈયાર થઈને આવ્યા, પૂર્ણ પોશાક ધારણ કર્યો મહારાજનો, અને શોરૂમનો માલિકે આવી ગયો, અને શોરૂમમાં દાખલ થયા, અને આવીને કીધું કે કેટલી ગાડીઓ તમારા શોરૂમમાં પડી અટાણે? તો કે 6 ગાડી પડી છે રોલ્સ રોયની, જે તમે કહો એની 1 ગાડીની ડિલિવરી કરાવી દે. તો કે 1 ગાડી નહીં, કે તો કે 6 ગાડીની જેટલી થાય એટલી કિંમત, અને અહીંથી ભારતમાં પુગાડવાનો જેટલું કિરાયો થાય, ભાડું થાય, એ ભાડું જટ લઈ લ્યો, અને ગાડીઓ મારા ભારત ભેળી કરો. હવે મારે તમને દેખાડવું છે કે ભારતનો રાજપૂત કોને કહેવાય, હિન્દુસ્તાની કોને કહેવાય. 6 ગાડી ભારતમાં આવી, રાજસ્થાનમાં આવી, અલવરમાં આવી, અને જે આજે મારી અને તમારી ભારત સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવે છે, ક્લીન ભારત, મેક ઇન ઇન્ડિયા, ચોખ્ખું રાખવું આપણું ભારત, સારી વાત છે. આપણે વંદન કરીએ, આ કરવું જ જોઈએ, ભારતમાં ચોખ્ખાઈ હોવી જ જોઈએ. પણ જે આજે ભારત સરકારે કર્યું છે એ 100 વર્ષ પહેલા મારા દેશના રાજપૂતોએ 6 ગાડી રોલ્સ રોયની ગાડી આજ મારે તમારે લેવી હોય ને તો એટલા પૈસા હોય તો ના આપે. આપણે ગાડી લેવાના પૈસા આપણી પાસે હોય તો એ નથી આપતા રોલ્સ રોય વાળા. આપણું બેકગ્રાઉન્ડ જોઈએ, તમે ધંધો શું કરો છો, તમે ક્યાં બેસો છો, તમારી પાસે કેટલી પ્રોપર્ટી છે, તો જ આપે. ઈ 1920માં રોલ્સ રોયની 6 ગાડીની આગળ હાવરણીઓ બાંધી અને નગરપાલિકામાં કચરો હારવામાં મહારાજ જયસિંહે ઉપયોગ કર્યો તો ભણા રોલ્સ રોયની ગાડીનો. આ બનેલી ઘટના છે. અને 6 મહિના એવું હાલ્યું, અને ધીરે ધીરે આખા ભારતમાં અને અમેરિકા સુધી, લંડન સુધી ખબર પડી. અને પછી કોઈ સારા પ્રસંગમાં કોઈ માણસો ભેળા થાય ને તો એમ કે તમારી પાસે કઈ ગાડી છે, એમ કોઈ પૂછે કઈ કાર છે, તો કે મારી પાસે રોલ્સ રોયની ગાડી છે. તો કહો રોલ્સ રોયની ભારતમાં કચરો હારવામાં કામ કરે છે, એ તમારી પાસે છે? ગાડી કંપની વાળાને ધંધો મીંડો ભાંગવા ખબર પડી કે ગાડી કોઈ લે નહીં. રોલ્સ રોયના માલિક, કંપનીના માલિકે તેથી પત્ર લખીને કાગળ માફીનો લખ્યો હતો કે જે કાંઈ થયું હોય, મેનેજરે તમારું અપમાન કર્યું હોય, અમે માફી માગી છીએ, અવારવાર માફી માગી, તમે માફ કરી દો અને હાવરણીઓ છોડી નાખો, કચરો હારવામાં અમારી ગાડીનો ઉપયોગ ન કરો. રોલ્સ રોયની એને કીધું મેં ખરીદી છે, ગમે એ કરો, તો કે તમને માફી માગી છે. પૂર્ણ રીતે મહારાજ જયસિંહને ખબર પડી કે એને બરાબર માફી માગી છે, તેથી એને માફ કર્યા. અને બીજી 6 ગાડી રોલ્સ રોયે આ રાજપૂતને મહારાજ જયસિંહને ભેટ આપી હતી. ભલા માણસ, ઈ મારું ભારત છે. આવો વટ હોય ને, આવો વટ હોય તો આખી દુનિયામાં ફરજો, મૂળ વાંધો નથી. પણ ભારત છે, કોઈ દેશની ટીકા નથી. વિજ્ઞાન બહુ જરૂરી છે, બધું છે, પણ આજે આપણે જે ભારતની જે મૂળ તાસીર છે એના કરતાં કંઈક આગા ન વયા જઈએ. અમુક ઘટનાઓ ભારતમાં બને ત્યાં આપણે નીચું જવું પડે છે. એટલે હું તમને આ વાત કરું. મારે પ્રસંગ આપને કેવો છે, આજ તમે મૂછના કાતરાની માથે આમ વળ દઈને જો ફરી શકતા હો જગતના ચોકમાં, એનું એક જ કારણ તમારું જન્મ દેવા વાળી જનેતા અને તમારું ઓઢણું ઓઢવા વાળી ક્ષત્રિયાણીઓ એવી છે ને, એટલા માટે તમે ફરી શકો છો. ભલા માણસ, હા, એને એમ કીધું શિખ રાદરી હોય તુમ્હારી તો મેં ભી ચલું તુમ સાથ,
દુશ્મન ભી દેખ લે મેરા. 18 વર્ષની રાજપૂતાણી એક બેન 3 માગા જ્યારે પાછા ઠેલ્યા ત્યારે એની બેનપણીઓ કહેતી હતી કે તારે કેવો ધણી જોઈ છે કે તું માગા ઠેલી દેશો, તારે કોનો સૂડો પહેરવો છે? અને તેદી રાજપૂતાણીએ જવાબ દીધેલો કે સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ. સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, પછી ઘડી ભર રહું સુહાગણી તોય મારું આખું આખું ન્યા. એના ગીતો ગવાય, એની વાતો જગતના ચોકમાં રીએ. એવી એક વાત મને આવ્યો ત્યારની ફરમાઈશ હતી કે આ તમે વિરમદેવ વાળી વાત કરજો. એટલે હું કહું, દિલ્હીના બાદશાહ ઔરંગઝેબ એમની સેના સોરી અલાઉદ્દીનની સેના સોમનાથ મંદિરને તોડવા માટે જ્યારે નીકળી અને અલાઉદ્દીન પોતે આવ્યો નતો પણ એની આખી સેનાને મોકલી અને કીધું કે મંદિરને તોડી આવો, ધમરોળી નાખો. આખી વાત બહુ લાંબી છે, પણ રાજસ્થાનની ધરતીમાંથી કાનડદેવ ચૌહાણ નામનો રાજપૂત પોતાના બધાય રાજપૂતોને ક્ષત્રિયોને હારે લઈ અને એને આડો ફેર્યો. અલાઉદ્દીનની સેનાને ધમરોળી નાખી અને સેનાને પાછું ભાગવું પડ્યું. દિલ્હી ગઈ સેના અને દિલ્હી ગયા પછી અલાઉદ્દીનને ખબર પડી કે આવા રાજપૂતો છે કે જે મારી સેનાને રોકી શકે. તો કે હા, હજી આવા રાજપૂતો છે. તો કે હવે બમણી સેના લઈને જાઓ ને બધાય રાજપૂતોને ધમરોળી નાખો. તેથી કોઈ ડાયા માણસ એની સેનામાં હતા, એમણે કીધું કે આપણી દિલ્હીની પાસે બહુ લાખોની સેના છે એટલે આપણી જીત તો થાય જ, આપણી હાર નહીં થાય. પણ રાજપૂતો છે માથા પડી ગયા પછી 50-50 ને 100 ને કાપી નાખે, એટલે આપણે ધ્યાન રાખવું પડશે. એ વાત પાકી છે. આખા વિશ્વની માલિકો માથા પીડ્યા પછી કોઈ લેડ્યું હોય તો આ દેશની ધરતીના યુવાનો જ લેડ્યા છે, બાકી વિશ્વમાં આપણો આવો ઇતિહાસ નથી. વાંચી લેવાની છૂટ છે. એક બહુ ભણેલો માણસ હમણાં વાતો કરતો હતો, મને બહુ દુઃખ થયું. એ એમ કહેતો હતો કે ભારત હાવ ગરીબ દેશ હતો અને ભારતમાં કાંઈ હતું નહીં ને અંગ્રેજો અહીંયા આવ્યા ને એણે આપણને ટ્રેનો આપી ને એણે વિજ્ઞાન આ કર્યું, ગાડીઓ આપી, આવું બધું કર્યું તો કે ભારતનું સારું થયું. તો મને વિચાર થયો કે ભારતની માલિકો 750 વર્ષથી તુગલકો ને સુરી ને લોદી મોગલો ને એમણે રાજ કર્યું. એના પછી અંગ્રેજો આવ્યા, એણે 250 કે 300 ની આસપાસ વેપાર પેલો વેલો આવ્યા, ત્યાંથી માંડીને રાજ 150 વર્ષ જેવું રાજ કર્યું. બાકીના 100 વર્ષ કે હવા 150 વર્ષ એને વેપાર કર્યો. આ બધા થઈને 1000 વર્ષ સુધી ભારતમાં રહ્યા. ભારતમાં કાંઈ નહોતું તો આ બધા ખડવાઢવા આવ્યા હતા અહીંયા. મારે ખાલી એટલું જ કહેવું છે, કોઈ દેશની ટીકા નથી. આખા વિશ્વમાં ફરજો, ઘણા એક આટો ફોરેનમાં મારી આવે ને તો પાછા આવીને કહેતા હોય એકચ્યુઅલી ઇન્ડિયા તો ઠીક છે, ફોરેન તો ફોરેન છે, પણ તો તું અહીંયા ગુડાણો હું કામ પાછો અહીંયા? હું તને અહીં કામ હતું તારું? કોઈ દેશની ટીકા નથી. હું કાયમ કહું છું, આખા વિશ્વમાં જેટલા દેશ છે એને બધાને વંદન છે, એક ચીન ને પાકિસ્તાન સિવાય. એને તો વંદન કેમ કરવા? ઘણી વાર મીડિયામાં વાત આવે પાકિસ્તાનની હારે ભારતનું યુદ્ધ થયું. આને યુદ્ધ હું માનતો જ નથી. યુદ્ધ તો સમોવડિયાની સામે હોય, માઈ કાંગલાની સામે કોઈ દી યુદ્ધ ન હોય. મારા દેશના યુવાનોને છૂટ આપે તો પાકિસ્તાનનો કોળિયો કરી જાય ભલા માણસ. હજી પણ મારા દેશમાં એવી જનતાઓ છે કે પોતાના દીકરાની કાયમ લાશો આવે છે ને તોય પોતાના દીકરાને જણી 20 વર્ષના કરીને હિમાડે આપણા દેશનું રક્ષણ કરવા મોકલી દે છે. આવી પણ જનતાઓ આ દેશમાં છે. અને ઓલી મોડલમાં આવવા વાળી એ કોઈ નથી હો પાછી. મને વિચાર થાય કે આપણા મારા દેશની દીકરીઓને કે યુવાનોને સ્નાન કરવામાં હાબુ જોઈએ, એ હીરેનું કે ઈ વાપરવાનો કે ઈ આ કરે તો આવું, ઓલી જાહેરાત આવે ને ઓલી જાહેરાત ઈ જોઈને જ આપણે બધું કરવાનું. આપણા આખી દુનિયા આપણી પાસે એક દી શીલો બતાવ્યો હતો, આપણી પાસે ભણવા આવતી હતી, આપણા ઋષિ મુનિઓની પાસે શાસ્ત્રોમાં લખ્યું છે. હજી પણ ભારત ઉપર સંશોધન થઈ રહ્યા છે, એટલા બીજા દેશમાં નથી થતા. એટલે હું આપને આ વાત કરું છું. દિલ્હીની સેનાને ધમરોળી નાખી રાજપૂતોએ અને પાછી સેના ગઈ. અલાઉદ્દીન છે એ આગ બબૂલો થઈ ગયો અને એના મંત્રીઓએ કીધું કે રાજપૂતોની હારે મિત્રતા કરી લેવાય. એને માથા પડી ગયા પછી લડે, આપણી હજારોની સેનાને ખાઈ જાહે, મહાકાળ જડબા ચીરે એમ ખાઈ જાહે. આવું શું કામે કરવું જોઈએ? એટલે દિલ્હીના બાદશાહને એમ થયું કે તો એવું કરી નાખીએ આપણે, કાંઈ વાંધો નહીં, સંદેશો મોકલો.
દિલ્હીના બાદશાહે સંદેશા વાહક રાજસ્થાનમાં મોકલ્યો અને કાનડદેવ ચૌહાણ, જાલોરનો કાનડદેવ ચૌહાણ, એમને સંદેશ મળ્યો અને એને કીધું કે હું દિલ્હીનો બાદશાહ અલાઉદ્દીન લખું છું, તમારી યારે મારે મિત્રતા કરવી છે, તમારી છેના તમારા રાજપૂતો લડ્યા એના ઉપર હું બહુ આફરીન થઈ ગયો છું, તમે એકવાર અહીંયા આવો, મારે તમારું સન્માન કરવું છે. પણ મહારાજ કાનડદેવ ચૌહાણ, જાલોરના કાનડદેવ બહુ સમજેલા હતા, રાજનીતિને આવડતી હતી, પોતે ન ગયા. 21 વર્ષના યુવાન વિરમદેવ ચૌહાણ પોતાના રાજકુમારને દિલ્હી મોકલ્યો, ઉતારો મળ્યો, ઉતારો દેવાનો. દિલ્હીના બાદશાહને ખબર પડી કે કાનડદેવ ચૌહાણ પોતે નથી આવ્યો, એણે એના કુંવરને મોકલ્યો, એટલે વળી એને ખીચ ચડી ગઈ. માણસોએ કીધું કે ભાઈ જે આવ્યો હોય આપણે તો ભાઈ બધાય કરવી છે, એની હારે પછી નડતાળ હે, બીજું શું હોય. હવારના પોરમાં કચારી ભરાણી અને નિકારખો મહેરબાન બાદા બામુલાયા હોશિયાર શેનશાહી હિંદ હિન્દુસ્તાન કે હાकिम તશરીફ આલા રે ઠે 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 કરતા સિદ્દરખાન 72 ઉમરા ઊભા થઈ ગયા, બેવડી પુરલીસ લેવા મંડાણા અને દિલ્હીનો બાદશાહ ચારે પલ્લા ઝાટકી અને સિંહાસનની માથે બેઠો અલાઉદ્દીન. અને પછી કીધું મહેમાન કો બુલાયા જાય, મિજમાન કો બુલાયા જાય. અને કાનડદેવ ચૌહાણનો 21 વર્ષનો દીકરો રાજકુમાર વિરમદેવ ચૌહાણ જેથી કચેરીમાં આવતો હતો ને, આખી કચેરીની આંખું ચોટી રહી હતી. તમે જો જનાવર જે પશુ છે ને, પશુ એ બહુ અમુક મોટા છે, ગેંડા મોટા હોય, હિપોપોટેમસ હોય, સિંહ થી બધા મોટા હોય, હાથી બહુ મોટો હોય, તો વધારે વધારે દુનિયા કોઈ જોવા આવતી હોય ને તો સિંહને જોવા આવે છે. શું કામ ખબર? ઓલા તો બહુ મોટા જનાવર છે, છતાંય સિંહને શું કામ ખબર? સિંહની જે હાલ છે ને એવી બીજા કોઈની હાલ નથી. ભલા માણસ, તમને હારું હાલતા આવડી જાય તોય દુનિયાને દર્શન કરવા આવવું પડે. ભલા માણસ, આ સિંહની હાલ જુદી છે. એટલે આયા કચેરીમાં હવારના પોરમાં એ વિરમદેવ ચૌહાણ રાજકુમાર આવતો તો, પણ નાકેથી નેણે ભલો અને નેણેથી લલાડ કઈ દહીના વખાણ કરું, આ તો નગર વખાણું નાગ મરદનું ફાડ્યું વયો હતો એમ વયો આવે ભાઈ ડગલા મારી શડાપ 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 કરતો રાજપૂત વયો આવતો તો. બધાએ જોયો, પણ પડદા આસો પડદો આડો ને એની આડી બેગમો બેઠેલી બાદશાહની, એની હારે અલાઉદ્દીનની લાડકી દીકરી ફિરોજા બેઠેલી. 18-20 વર્ષની દીકરી ફિરોજા લાડકી બેઠી હતી. એણે વિરમદેવ ચૌહાણ નામના રાજપૂતને આવતો જોયો ને એની મૂછડીઓ ને એની આંખડીઓ ને એનું રૂપ ને એની પાઘડી આફરીન થઈ ગઈ. નેણ પદાર્થ નેણ રસ, નેણ છે નેણ મિલંત, અજાણા શું પ્રીતડી અને પ્રથમ નેણ કરંત, આંખડીયું અણિયાળિયું સરથી પાહરિયું, જેના હામી નોંધિયું એની કાળજ હોહરિયું. એ ફિરોજાએ વિરમદેવને જોયો અને મનોમન બોલી ગઈ. એની માં પાસે બેઠી છે, બીજી નવી માં બેઠી છે, એ હામજી જાય એમ બોલાઈ ગયું ફિરોજાથી, વર વરું તો વિરમદેવ નકર રહું હકન કુંવારી. આટલો શબ્દ બોલો, બધી બેગોમાં ફેલાઈ ગઈ વાત. અને કચારી બરખાસ્ત થઈ. હાંજ પડી ને, અલાઉદ્દીન સુધી વાત પૂગી ગઈ કે આપણી લાડકી એકની એક દીકરી ઈ રાજપૂતને પ્રેમ કરે છે, દિલ્હીના બાદશાહની દીકરી, અને એના સિવાય બીજે વિવાહ ન કરે એવું બોલી. અલાઉદ્દીનને ઘડીક તો એમ થયું કે વિરમદેવને આ મારી નાખું, દીકરીને આ મારી નાખું. વળી ડાયા માણસોએ સમજાવ્યું કે ઈ તો બહુ સારું કહેવાય, વ્યાથી રૂડું વધાવું, જો એના હગા થઈ જાય તો ઈ રાજપૂતો નડતા આળે, પછી આપણે જે લૂંટવું હોય લૂંટ્યા કરીશું. હગા થઈ ગયા પછી શું કરે? વળી ધીરો પડી ગયો. વિરમદેવ સુધી વાત પુગાડી. વિરમદેવને કહેવામાં આવ્યું તો ઈ રાજપૂત એમ બોલ્યો તો મારા દેશનો આ મજા છે, મારી પાસે આ વાતો છે. રામાયણની તમને વચ્ચે વાત કરી દો. મારા દેશનો એક રાજપૂત, મારા દેશનો યુવાન હથિયારને ધાર કાઢતો તો નદીને કાંઠે, એમાં એક છોકરી આવી, ત્રિલોકના નાથની બેન. સાંભળજો, હું રામાયણની વાત કરી રહ્યો છું. ત્રિલોકનો નાથ ભગવાન પછી રાવણને જ કહેવાય, બીજા કોઈને ન કહેવાય. રાવણની બેન જેવા તેવાની બેન નહીં. ઈ આવીને કીધું કે મારે તારી હારે વિવાહ કરવા, તારી હારે લગ્ન કરવા છે. તેથી મારા દેશના યુવાને, મારા દેશના રાજપૂતે હામું નહોતું જોયું, પણ જે હથિયારને પાનું કાઢતો તો એ આમ કરીને આમ આમ ને આમ માર્યા, નાક કાન કાપીને જવા દીધી. કીધું કે તું રાવણની બેન હો, ત્રિલોકના નાથની બેન હો કે ગમે એવડી હો, પણ હું હિન્દુસ્તાનની ધરતીનો યુવાન છું, રાજપૂત છું. તારી ત્રેવડ નથી તું મને ભરમાવી હે ભલા માણસ. ત્રિલોક
યુવાન આવે એને લક્ષ્મણ નાક કાન કાપીને જવા દે અને આજ ક્યાંક ક્યાંક બિયર બારમાં કાકીડાની જેમ ડોલતા હોય ત્યાં આપણને એમ થાય કે આ મારા દેશની સંસ્કૃતિ નથી, આ તો કંઈક બીજું છે. એટલે અમે રાડ્યું નાખી. આજના યુવાનો મને સાંભળે છે એનો મને પોરસ છે. કોઈ એમ કહેતું એક સંસ્કૃતિ ખતમ થઈ ગઈ ને હવે કાંઈ સારું સાંભળવાવાળા નથી, એને દેખાડજો કે હજી યુવાનો છે, હજી મારા દેશના યુવાનોને સંસ્કૃતિની ખેવના છે, સંસ્કારની ખેવના છે. એટલે અમે આ વાતો કરી શકીએ છીએ. ઈ વિરમદેવને કહેવામાં આવ્યું કે આ મારી રાજકુમારી છે, મારી જે દીકરી શાહજાદી છે, અલાઉદ્દીને કીધું કે એને તમારી વિવાહ કરવા છે. તમારા રિવાજ પ્રમાણે તમે તમારે જાન લઈને આવજો, હું ફેરા ફેરવી દઈશ. વિરમદેવે કીધું વાત તમારી સાચી, પણ મારે મારા બાપને પૂછવું પડે, મારા ઘરે જવું પડે. ટૂંકમાં વિરમદેવ વયો આવ્યો, સંદેશાવાહક પાછળથી આવ્યો. સવારના પોરમાં કાનડદેવ ચૌહાણ જાલોરની કચારી ભરીને બેઠા અને આ બાજુ વિરમદેવ બેઠા છે, આ બાજુ મહારાજ કાનડદેવ ચૌહાણ બેઠા છે. આખી કચેરી છે, મંત્રીઓ છે અને સંદેશાવાહક આવીને કાગળ મીંડો વાંચવા. એણે કીધું દિલ્હીથી અલાઉદ્દીન ખિલજી લખું છું, મારી એકની એક લાડકી દીકરી ફિરોઝા તમારા રાજકુમાર વિરમદેવને ચાહે છે અને એને એવી ઈચ્છા છે કે એની હારે લગ્ન કરવા. તો તમારું તમે કયો ઈ તિથિ નક્કી કરો એટલે જાન લઈને આવી જાઓ, તમારા રિવાજ પ્રમાણે પરણાવી દઈશ. અને દિલ્હીના બાદશાહનું દીકરીનું માગું આવે. એક પછી એક રાજપૂતોની નજર હાટ કરતી કાનડદેવ ચૌહાણની સામે ગઈ, મહારાજની સામે ગઈ અને મહારાજની નજર હાટ કરતી વિરમદેવ સામી રાજકુમાર સામી ગઈ અને કીધું કે બેટા તારું શું કહેવાનું છે? અને તેથી વિરમદેવ ઊભો થઈને એટલું બોલ્યો તો કે રાજપૂતો, એના બાપુજીને કીધું બાપુજી સાંભળી લ્યો, અલાઉદ્દીનની એકની એક લાડકી દીકરી મને ચાહતી હોય ને સાચો પ્રેમ હોય ને મને મારા માટે મારી સામે લગ્ન કરવા આપણા ધર્મમાં એ તૈયાર હોય તો એના પ્રેમને હું વંદન કરું છું, એના પ્રેમનું હું સન્માન કરું છું. પણ સાંભળો, તમે જો ફિરોઝા હારે લગ્ન કરવાની વાત કરતા હો તો સાંભળી લ્યો. ને તેથી વિરમદેવ ચૌહાણે દુહો કીધેલો કે મામા લાજે ફાટિયા અને કુળ લાજે ચૌહાણ, જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભા. મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ, મારું કુળ લાજે અને મારું મોહાળ લાજે, જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાણ. અને ઈ સંદેશો પાછો દિલ્હીના બાદશાહને મળ્યો. પણ તાતો એને એમ થઈ ગયો, પગથી માથેથી વેમંડ ગઈ કે હું દિલ્હીનો બાદશાહ મારી એકની એક દીકરીનું માગું દઉં ને ઈ રાજપૂત ઠેલી દેતા હોય, હવે રાજપૂતનું મૂળિયું જીવતું ન રહેવા દઉં. અને હજારોની સેના લઈને દિલ્હીથી અલાઉદ્દીન પોતે નીકળ્યો ભાઈ, ધોસા વગાડતો. અને ખબર પડી કે હવે રાજપૂતોને જીવવા ન દઉં. ઈ વખતે અલાઉદ્દીન માટે હું ગમે એ શબ્દ વાપરું પણ એની દીકરી ફિરોઝાનો શુદ્ધ પ્રેમ હતો. હું શુદ્ધ પ્રેમની વાત કરું છું, ઓલો નહીં, શુદ્ધ પ્રેમની વાત કરું છું. એની દીકરી જે ફિરોઝા હતી એને એની લાડકી જે દાસી હતી એને મોકલી ભેળી, અલાઉદ્દીનની ફોજ ભેળી અને કીધું કે વિરમદેવને ગમે એમ કરીને મારા સુધી તું પુગાડજે. હું વિરમદેવનું એકવાર મારે મોઢું જોવું છે, પછી હું ખોળિયામાંથી પ્રાણ છોડી દઉં, બાકી બીજા લગ્ન ન કરી શકું. એની દાસીને મોકલી. ઈ દાસીની 15-20 દાસીઓ, એના અંગરક્ષકો એ બધા અલાઉદ્દીનની હારે આવ્યા. રાજસ્થાનમાં ઈ ફોજ આવી દિલ્હીના બાદશાહની અને હજારો રાજપૂતો કેસરિયા કરી અને તૈયાર થયા. હજારો રાજપૂતાણીઓ જોહર કરી નાખ્યા અને યુદ્ધમાં કાનડદેવ ચૌહાણ પોતાના દીકરા વિરમદેવને ગાદીએ બેહારીને યુદ્ધમાં ઉતર્યો. કટલે આમ કરી નાખ્યું, રાજપૂતો કપાઈ ગયા. છેલ્લે વિરમદેવ યુદ્ધમાં ઉતર્યો અને વિરમદેવનું માથું પીડ્યું, કચડું ધૂપ કરતું, લોહીના ફુવારા ઉડવા મંડાણા અને માથું પીડ્યું. તો અહીં ફિરોઝાની દાસી જે આવી હતી એની રાડ ફાટી ગઈ કે જીવતો તો વિરમદેવને હું ફિરોઝા સુધી દિલ્હી લઈ જઈ શકી, પણ કીધું મને એનું માથું લઈ આવી દ્યો. અને વિરમદેવ ચૌહાણ રાજકુમારનું માથું રાજપૂતનું લઈ અને દાસીને આપ્યું. દાસી વેલણામાં બેહી માથું લઈને દિલ્હી આવી અને તેથી રાજપૂતોએ દિલ્હીની સેનાને ધમરોળી નાખી. સેનાને ભાગવું પડ્યું. રાજપૂતો બધા કામ આવ્યા અને દિલ્હી પાછા આવ્યા ભાગીને. બાદશાહની સેના જે બચી હતી પાછી આવી
ફિરોજાની દાસી ત્રાહડા હોનાના ત્રાહડામાં વીરમદેવનું ઊભું માથું મૂકી માથે રેશમી કપડું ઢાંકી અને હળી કાઢીને દેવા આવી ફિરોજાને કે વીરમદેવને જીવતો નથી લઈ આવી હેગી પણ એનું માથું લઈ આવી છું લે. આમ તાહડો મૂક્યો, તાહડો મૂકતાની હારે ફિરોજા હળી કાઢી બે બાકડી થઈને આવી, આમ કપડું આગું કર્યું વસ્ત્ર અને આમ કરી અને એ વીરમદેવ ચૌહાણને પકડવા માટે અડવા માટે બે હાથ આમ કર્યા ને તો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે વીરમદેવ ચૌહાણનું એ ફિરોજાના હાથ અડવા આવ્યા ને તો મસ્તક અવળું ફરી ગયું તું. ભલા માણસ દિલ્હીની માલિકો રેનો આ ઘટનાઓ મારા ભારતમાં બની છે ને, આ વાતોના અમે ઉપાસક સહી. આની પૂજાઓ થાય આ પાળિયાઓની. હાથ નોધારો સાંભળી અને વેગે ગ્યાતા વારે એથી જગત જુવારે પ્રસાદ તને પાળિયા. એમ આ માથું અવળું ફરી ગયું અને માથું અવળું ફરી ગયું તો એની સાક્ષી પૂરતો દુહો ફિરોજાએ કીધેલો. એક બાદશાહની દીકરીએ દુહો કીધેલો કે તજ તુરકાણી ચાલ હુવી હિંદવાણી હમે હવે ભવ ભવના ભરથાર તું શિર ધૂણીમાં સોનીગરા. હે સોનીગરા રાજપૂત હવે તું માથું ધોણાયમાં એમ કરી વીરમદેવનું માથું લઈ અને ગડગડતી દોટ મૂકી અને યમુના નદીમાં ફિરોજાએ જળ સમાધિ લઈ લીધી હતી. ભલા માણસ આવી પણ કહાનીઓ અમારી પાસે છે. કોઈને ફિલ્મ બનાવવું હોય તો આવી પણ અમારી પાસે કહાનીઓ છે. કોઈને એમ લાગે કે નહીં કે નથી, અમારા ઇતિહાસ બધા ભોહાઈ ગયા છે અને વયું ગયું છે ને હવે કાંઈ નથી રહ્યું, એવું નથી. હજી પણ ન હોય તો નભે નહીં. આ પૃથ્વી પાવરરા, આમાં કોક કોક કાનાણા એવું હોલો ભાખે હમીરિયા, આમાં કોક કોક કાનાણા એવું હોલો ભાખે હમીરિયા.